हेलो फ्रेंड, आज આપણે બુક રિવ્યુમાં એક એનસીઈઆરટીની બુક બહાર પાડવામાં આવેલ છે ગુજરાતીમાં. એમાં તમને ખાસ એક જણાવી દેવા જીસીએ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. ગુજરાત કરિયર એકેડમી દ્વારા બુક બહાર પાડવામાં આવેલી છે. અને અહીંયા તમે જોઈ શકો છો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ ત્રણ જ વિષય આવરી લેવામાં આવેલા છે. ધોરણ 6 થી લઈને 12 સુધીના ઓલ્ડ અને નવી એનસીઈઆરટી છે એમાંથી આ બુક બનાવવામાં આવેલી છે. હવે સૌપ્રથમ તમને જણાવી દો આ બુક કયા વિદ્યાર્થી મિત્રોને કામ આવે, તો કે જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની, પીએસઆઈની અને જે સીસીઈની જે પરીક્ષા આવવાની છે એમાં જેમાં મેઇન્સ આવવાની છે એમ માટે વિદ્યાર્થી મિત્રોને ખાસ કરીને આ કામ આવી શકે છે. કારણ કે આ થોડીક વધારે ઊંડાણપૂર્વક બુક છે. જો તમે આનાથી હળવી બુક લેવા માગતા હોય તો તમે બીજા પ્રકાશનની બુક પણ લઈ શકો છો. એ પણ આપણે બુક રિવ્યૂમાં મૂકેલા છે. ક્લાસ 3 બુક લિસ્ટમાં તમને બધાય મળી જશે. તો આ બુકને ઘણા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હતી કે સર આ બુકનો રિવ્યૂ લાવો જેથી કરી અમને ખ્યાલ આવે કે અમારે કઈ બુક એનસીઈઆરટીની લેવી. તો તમને ખાસ એક જણાવી દો અહીંયા 3 વિષય લેવામાં આવેલા છે. આગળ હું તમને ઇન્ડેક્સ પણ બતાવી અને અમુક ચેપ્ટર પણ બતાવી જેથી કરીને તમને ખ્યાલ આવે કે આમાં કેટલું ઊંડાણપૂર્વક કવર કરવામાં આવેલું છે. અહીંયા બીજા વિષયો જેમ કે બંધારણ છે, પછી પર્યાવરણ છે, ઇકોનોમી છે, એ બધા વિષયમાં આવરી લેવામાં આવેલા નથી જે એનસીઈઆરટીના હતા એ. અહીંયા 3 જ વિષય લેવામાં આવેલા છે. અહીંયા પહેલાં તો હું તમને ઇન્ડેક્સ બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે અને કયા કયા ટોપિક આમાં કવર કરવામાં આવેલા છે. પછી દરેક ટોપિકના છે 2 થી 3 સબ્જેક્ટ જે છે એમાંથી તમને 2 થી 3 ચેપ્ટર બતાવી દઈશ જેથી તમને ખ્યાલ આવે કે આ બુકમાં કેટલી માહિતી આપવામાં આવેલી છે. જો તમારે આ બુક લેવી હોય તો નીચે કોન્ટેક્ટ નંબર આપેલો છે, ત્યાં તમે ફોન કરશો તો તમને આ બુક ઘરે બેઠા ફ્રી કુરિયરમાં મળી જશે. જે કાંઈ ડિસ્કાઉન્ટ થતું હોય છે તમને જણાવી દેશે. અહીંયા આપણે ઇન્ડેક્સની વાત કરું તો પહેલાં પ્રાચીન ઇતિહાસ આપેલો છે. એમાં તમે જોઈ શકો છો જે ચેપ્ટર વાઇઝ આપેલું છે એ અહીંયા માહિતી આપેલી છે. ઐતિહાસિક સ્ત્રોત આપેલું છે, પછી સિંધુકીની સભ્યતા, વૈદિક, ધાર્મિક ચળવળ જે છે, મહાજનપદ, મૌર્ય યુગ, એવી રીતને જે કાંઈ એનસીઈઆરટીમાં આપેલું છે ક્રમ વાઇઝ એ બધી માહિતી અહીંયા આપેલી છે ચેપ્ટર વાઇઝ. એવી જ રીતની મધ્યકાલીન ઇતિહાસ શરૂ થાય છે. એમાં આરબો અને તુર્કના આક્રમણો, દિલ્હી સલ્તનત, પછી એવી રીતના વિજયનગર, પછી ભક્તિ અને સૂફી આંદોલન, મુગલ કાળ વિશે માહિતી આપેલી છે. પછી એવી રીતના આધુનિક ઇતિહાસ વિશે માહિતી આપેલી છે. યુરોપિયનનું આગમનથી લઈને જે સામાજિક સુધારાઓ થયેલા તેની માહિતી બધી આપેલી છે. 1857નો સંગ્રામ, પછી ભારતના સ્વતંત્ર ચળવળો જે છે તબક્કાવાઇઝ થયેલા એ બધા આપેલા છે. પછી અહીંયા તમે જોઈ શકો છો ચેપ્ટર 34 નંબરથી ચાલુ થાય છે સાંસ્કૃતિક વારસો. અહીંયા અલગથી નથી લખેલું પણ અહીંથી ચાલુ થાય છે. ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય અને વાસ્તુકલા, એવી રીતના અહીંયા સાંસ્કૃતિક વારસાની માહિતી આપેલી છે. સંગીત, નૃત્ય કલા, ભાષા, સાહિત્ય અને તત્વજ્ઞાન, આવી રીતના આ 2 વિષય અહીંયા પૂરા થાય છે. હવે ભૂગોળમાં અહીંયા પહેલાં વિશ્વ ભૂગોળ આપેલું છે. જે રીતના એનસીઈઆરટીમાં લખેલું છે એટલી જ માહિતી આમાં આપવામાં આવેલી હોય છે. એ ખાસ એક તમારે ધ્યાનમાં રાખવું. અહીંયા તમે ચેપ્ટર જોઈ શકો છો. બ્રહ્માંડ છે, પૃથ્વીની માહિતી છે, આબોહવા વિશે, પછી સમુદ્રશાસ્ત્ર વિશે, ઉદ્યોગ વિશે, વિશ્વના ખંડો વિશે માહિતી આપેલી છે. એવી રીતના ભારતનું ભૂગોળ આપેલું છે. નદી તંત્ર, આબોહવા, કૃષિ, સિંચાઈ, ખનિજ એના વિશે માહિતી આપેલી છે. ઉદ્યોગ વિશે, પરિવહન વિશે, પર્યાવરણ વિશે, ઇકોલોજી વિશે, જૈવ વિવિધતા વિશે, રાષ્ટ્રીય ઉદ્યાન વિશે, જે કંઈ ભૂગોળમાં કવર કરેલું છે એ બધું અહીંયા આપેલું છે. આવી રીતના એક ઇન્ડેક્સ હતી એટલે તમને ખ્યાલ આવે કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે. હવે તમને અમુક ચેપ્ટર બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કેટલી માહિતી કવર કરવામાં આવેલી છે. અહીંયા પહેલું ચેપ્ટર જે ઇતિહાસનું જે છે એ તમને પહેલાં ખાસ એક જણાવી દો કે અહીંયા તમે બોક્સ જોઈ શકો છો સ્ત્રોત કરીને કે આ કયા ચેપ્ટરમાંથી એનસીઈઆરટી નવી અથવા ઓલ્ડ જે ચેપ્ટરમાં આની માહિતી આપેલી છે આ ટોપિકની તે બધામાંથી આ ટોપિક લખેલો છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે થિયરી બેઝ ટોપિક છે. અહીંયા તમે ડાયરેક્ટ બેઝિક માહિતી અહીંયા બધી કવર કરવામાં આવેલી છે. જેમ કે સિક્કા, તો કે સિક્કાની માહિતી બધી કવર કરેલી છે. તો કે એમાં ખાસ કરીને બંને એનસીઈઆરટીમાંથી કવર કરેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ થિયરી ટાઈપ બુક છે એટલે તમારે મેન્સમાં પણ બીજા કોઈ બુક લેવાની જરૂર નહીં પડે. જો તમે એનસીઈઆરટી વાંચતા હો તો તમારે આ બુક સારામાં સારી એમાં કવર થઈ જશે અને મેન્સ માટે પણ સારી ઉપયોગી બની શકશે. અહીંયા તમે જોઈ શકો છો દરેક ટોપિક આપેલા છે અને વ્યવસ્થિત લખાણ, સારી એવી માહિતી કવર કરવામાં આવેલી છે. અહીંયા પહેલું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. પછી પ્રાગૈતિહાસિક સંસ્કૃતિ વિશે માહિતી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર આપેલા છે અને બીજી ઘણી ખરી માહિતી પણ કવર કરેલી છે. વિડીયો પોઝ કરીને તમે રીડ કરી શકો છો થોડાક પેજ એટલે તમને વધારે ખ્યાલ આવશે. અને ચેપ્ટર પૂરું થાય ત્યારે કંઈ વન લાઇનર નથી આપેલા, એમસીક્યુ નથી આપેલા. એટલે સારામાં સારી બુક છે. ટુ ધ પોઈન્ટ જે કે આપણે સિલેબસમાં જે છે અને જે આપણે થિયરી અને મેન્સમાં જે છે પ્રેક્ટિકલ અને મેન્સમાં જે કહેવાય છે એ બંનેમાં કામ આવે એવી રીતના બુક બનાવવામાં આવેલી છે પ્રી અને મેન્સ બંને માટે. અહીંયા સિંધુ ખીણની સભ્યતા વિશે માહિતી આપેલી છે એ પણ તમે જોઈ શકો છો. થોડાક ચેપ્ટર એ માટે બતાવું જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ બુકમાં કઈ કઈ માહિતી કવર કરવામાં આવેલી છે.
અને બીજા પ્રકાશનની જે એનસીઆરટી છે એને પણ આપણે રિવ્યૂ કરેલા છે, યુવાના છે, વર્લ્ડ બુક્સના છે. તો તમારે એમ એ લેવું હોય તો એ પણ તમે લઈ શકો છો. એની પણ માહિતી આપણે જે છે બુક રિવ્યૂમાં આપેલી છે. પણ ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રોને આ 3 વિષયની જ લેવી હોય એના માટે આ બેસ્ટ બુક છે. પ્રી અને મેન્સ બંનેનું આમાં સારું એવું કવર થઈ જશે. જેમ કે જીપીએસસી હોય તો જીપીએસસી, કોન્સ્ટેબલ હોય, પછી પીએસઆઈ હોય જેમાં બંને મેન્સ આવતી હોય, પ્રી અને મેન્સ બંનેમાં. સીસીઈની એક્ઝામ હમણાં આવવાની છે તો તેમાં પણ મેન્સ લખવાની આવશે ગ્રુપ બી વાળાને, તો તેના માટે પણ એક આ બુક મહત્ત્વની બની શકે છે. હવે તમને બીજા ચેપ્ટરમાંથી પણ બતાવું. ઇતિહાસમાં આવી રીતના માહિતી બધી કવર કરેલી છે. પછી આ આધુનિક ઇતિહાસ તમે જોઈ શકો. સામાજિક ધાર્મિક સુધારણા વિશે માહિતી આપેલી છે. આર્ય સમાજની જે કંઈ સંસ્થાઓની જે સ્થાપના થયેલી હતી તેના વિશે માહિતી બધી આપેલી છે. પછી ભારતમાં પ્રેસ અને શિક્ષણનો વિકાસ આપેલો છે. 1857નો બળવો પણ અહીંયા આપેલો છે. જો તમે એનસીઆરટી કરેલી હોય તો તમારે આ બુક કરવાની જરૂર નથી અને આ બુક લેવાની પણ જરૂર નથી, કારણ કે તમે ઓલ્ડ અથવા નવી બેમાંથી કોઈ પણ કરેલી હોય તો પણ ચાલશે. આ તો જે વિદ્યાર્થી મિત્રો એનસીઆરટી અત્યાર સુધીમાં રીડ નથી કરેલી તે બધા વિદ્યાર્થી મિત્રો માટે આ સારામાં સારી બુક બહાર પડેલી છે. આ તમે લઈ શકો છો. તમે જોઈ શકો છો. તમને થોડુંક ભૂગોળ પણ બતાવી દઉં જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે, કારણ કે દરેક વિષયના 2-3 ચેપ્ટર બતાવું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. પૃથ્વી પર મુખ્ય સ્થળાકૃતિઓ જે છે, કઈ રીતના જે પૃથ્વીનો ઉદ્ભવ થયેલો તેના વિશે માહિતી બધી આપેલી છે. ઉચ્ચ પ્રદેશ વિશે માહિતી આપેલી છે, મેદાન વિશે માહિતી આપેલી છે, ટાપુઓ વિશે માહિતી આપેલી છે. અને આ પેજ છે 600 થી 650 પેજ આપેલા છે અને 3 જ વિષયના આપેલા છે, એટલે સંપૂર્ણ કવર કરવામાં આવેલું છે. અને એના અંદર થોડું ડીપમાં પણ અલગથી માહિતી સારી એવી કવર કરેલી છે. આબોહવા વિજ્ઞાન વિશે તમને જણાવી દઉં. વાતાવરણના જે સ્ત્રોત છે તેના વિશે માહિતી બધી આપેલી છે. અહીંયા તમે એટલી જોઈ એટલે તમને ખ્યાલ આવી ગયો છે કે આ બુક શેના માટે બનેલી છે અને કઈ રીતના બુક બનાવવામાં આવેલી છે. કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ હતી કે સર આ બુક અમારે લેવી કે ન લેવી અને કઈ રીતના આ બુક છે, તો તેનો પણ રિવ્યૂ લાવો, જેથી કરીને આજે આપણે બુકનો રિવ્યૂ લાવેલો છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવે આ બુક વિશે. આવી રીતના આ બુક બનાવવામાં આવેલી છે. અને તમને ખાસ જણાવી દઉં, જે વિદ્યાર્થી મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તે વિદ્યાર્થી મિત્રો આ બુક ન લે તો ચાલે, અને કોઈ પણ વર્લ્ડ બુક્સ અથવા યુવાની જે છે એ પણ તમે લઈ શકો છો. એની પણ એનસીઆરટીની બુક આવે છે, એ પણ સારી છે. એમાં પણ ધોરણ 6 થી લઈને 12 માહિતી આપેલી છે. અને આ બુક જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસીની તૈયારી કરે છે, યુપીએસસીની તૈયારી કરે છે ગુજરાતી મીડિયમમાં, તે બધા વિદ્યાર્થી મિત્રો માટે એક સારામાં સારી બુક કહી શકાય. પીએસઆઈ માટે અને એસટીએની પરીક્ષા આવવાની છે જીપીએસસીની, તો તેના માટે પણ એક સારામાં સારી બુક કહી શકાય, પ્રી અને મેથ્સ બંને માટે. હવે ત્રીજો એક સબ્જેક્ટ છે એ પણ તમને બતાવી દઉં જેથી તમને ખ્યાલ આવે. આ બધી જીઓગ્રાફી પણ આમાં સારું એવી માહિતી બધી કવર કરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ખનિજ અને ઉર્જા સંસાધનો આપેલા છે. અહીંયા આવી રીતના બુક કવર કરવામાં આવેલી છે. આવી રીતના એક આખી બુક જ બનાવવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પાછળ થોડુંક એન્વાયરમેન્ટનું પણ આપેલું છે, જે જીઓગ્રાફીમાં આવતું હોય છે તે બધું અહીંયા કવર કરેલું છે. અને આ બુકની પ્રાઇસ પણ તમને જણાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. બુકની પ્રાઇસ થોડી વધારે છે, પણ આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. 825 રૂપિયાની પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળી જશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો, ત્યાં તમે ફોન કરશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે. આવી રીતના એક આ બુકનો રિવ્યૂ ગમે તો લાઇક કરી આપજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી આપજો. અને બીજી એક માહિતી જેમ કે સાંસ્કૃતિક વારસો, તો એ પણ તમને જણાવી દઉં કઈ રીતના છે, કારણ કે એ બાકી રહી ગયેલું છે, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. અહીંયા તમે જોઈ શકો સ્થાપત્ય અને વાસ્તુકલા આપેલું છે, એ પણ અહીંયા ટોપિક કવર કરવામાં આવેલા છે. અને અહીંયા એનસીઆરટીમાં જે આપેલું એ જ માહિતી છે. અને આવી રીતના એક સાંસ્કૃતિક વારસો પણ અહીંયા સારો એવો આપેલો છે, એ પણ તમે જોઈ શકો છો. પછી સંગીત અને નૃત્ય કલા વિશે માહિતી આપેલી છે. આવી રીતના એક આ બુક રિવ્યૂ હતો. અને વિડીયો ગમે તો લાઇક કરી આપજો અને તમે ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી આપજો. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરવો જેથી કરીને તેને પણ ખ્યાલ આવે કે આ બુક કેવી છે. અને આ બુક માર્કેટમાં બહુ ઓછી મળે છે. જે વિદ્યાર્થી મિત્રોને લેવી હોય નીચે કોન્ટેક્ટ નંબર કરી અને બુકિંગ કરાવી શકો છો, જેથી કરીને તમારે 2 થી 3 દિવસમાં તમારા ઘરે આવી જશે. આવી રીતના એક આ માહિતી હતી. અને વિડીયો ગમે તો ખાસ કરીને એક લાઇક કરી આપવા વિનંતી. થેન્ક યુ.